તો આ યુનાઇટેડ નેશનના રિપોર્ટ આપણને કહે છે કે જો ડિપ્રેશનના આપણે શિકારો છે. હવે આપણે સવાલ એ કરવાનો છે કે પરિવાર ભાંગતું હોય ભલે ભાંગે, આપણે એને કહી શકીએ છીએ, પણ આપણે એમને આપણને સવાલ કરવો જોઈએ કે ફેમિલી જો ભાંગતી હોય તો એમાં શું છે કે જે આપણને ગેરફાયદો પહોંચાડશે. તો પહેલી વસ્તુ છે ફેમિલીમાં છે એ એક મોટો રિસોર્સ છે. રિસોર્સ સમજો છો? એક મોટો રિસોર્સ છે. આજે ફેમિલીમાં 20 જણા હોય તો 40 હાથ થયા, 40 આંખો થઈ, 40 કાનો થઈ, 40 ખભા થયા. તો કેટલો મોટો રિસોર્સ થઈ ગયો. હવે એક ફેર પરિવાર ભાંગી જાય, ફેમિલી ભાંગી જાય તો આ રિસોર્સ ભાંગી જાય. બીજું કે ફેમિલી આપણને જિંદગીના માયના આપે છે. સમજાવો? ફેમિલી હોય તો આપણને ખબર પડે કે માં શું ચીજ છે. ફેમિલી હોય તો આપણને ખબર પડે બાપ કઈ વસ્તુ છે. ફેમિલી હોય તો આપણને ખબર પડે બેન કોણ છે, ભાઈ કોણ છે. આજે આપણને એ રૂહાની પણ તાકાતો મળે છે ફેમિલીમાંથી કે આપણે એ સમજી શકીએ છીએ કે જ્યારે માં અને બાપ આપણી પાસે હોય અને કોઈ બી તકલીફો આવી જાય તો દીકરીને માનો ખોળો પણ મળે છે અને દીકરાને બાપનો ખભો પણ મળે છે. આજે દુનિયામાં માનો ખોળો અને બાપનો ખભો આ બે ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને એવો ખોળો નહીં મળે ક્યાંય ને એવો ખભો ક્યાંય ન મળે. અને ભાઈનો હાથ, ભાઈ તમારી પાસે હોય તો હંમેશા તમને એનો હાથ મળશે. ક્યારે મળે? જ્યારે પરિવાર એક વેલ્યુ બિલીવ કરતી હોય કે આ પરિવારની વેલ્યુ છે, આ અમારી વેલ્યુ છે, આ અમારી એથિક્સ છે, ઇસ્લામિક એથિક્સ છે, અમને આ શીખાડે છે અમારું ઇસ્લામ. ચોથું કે ફેમિલી હોય તો આપણા દીકરાઓનું ભવિષ્ય આપણે સારું કરી નાખીએ છીએ. જો ફેમિલી સારી હોય તો ભવિષ્ય સારું થશે. એક રૂમ હતો, એ રૂમમાં 4 મીણબત્તી હતી. એ રૂમમાં 4 મીણબત્તી હતી અને 4 મીણબત્તી બળતી હતી. એક મીણબત્તી હતી શાંતિ, એક મીણબત્તી હતી વિશ્વાસ. સમજો છો? શાંતિ એટલે પીસ, વિશ્વાસ એટલે ટ્રસ્ટવર્ધીનેસ. ત્રીજી મીણબત્તી હતી પ્રેમ અને ચોથી મીણબત્તી હતી આશા. આશા. 4 મીણબત્તી બળતી. શાંતિ મીણબત્તી શરૂ કરી બોલવાની કે આ ફેમિલી જે છે ને એમાં કઈ જાતની શાંતિ નથી. બધા ખરેલ જ કરતા હોય, બધા ઝઘડા જ કરતા હોય, ભાઈ ભાઈ સાથે ઝઘડા કરતો હોય, બાપ માં સાથે ઝઘડા કરતો હોય. મારું તો લાગે છે કોઈ કામ નથી એટલે હું બિસાઈ જાઉં છું. બિસાઈ ત્યાંથી વિશ્વાસ બોલી કે સાચે આ ફેમિલીમાં વિશ્વાસ પણ નથી. પતિ પત્નીને વિશ્વાસ નથી કરતો, ભાઈ બહેનને વિશ્વાસ નથી કરતી, બાપ દીકરાને વિશ્વાસ નથી કરતો. હું એ બિસાઈ જાઉં છું. ત્યાંથી પ્રેમ બોલી કે આ ફેમિલીમાં તો પ્રેમ પણ નથી. કોઈ જાતનો પતિ પત્નીમાં તો કોઈ પણ જાતનો પ્રેમ નથી, બાપ દીકરામાં નથી, ભાઈ ભાઈમાં નથી. હું એ બિસાઈ જાઉં છું. એ દરમિયાન એક નાનો બાળક દીકરો આવ્યો અંદર રૂમની અંદર અને જ્યારે જોયો કે શાંતિ વિસાઈ ગઈ, શાંતિ વટાઈ ગઈ, વિશ્વાસ વટાઈ ગયો, પ્રેમ વટાઈ ગયો, તો એ રોવા માંડ્યો. એ કે જોતો આ બધું વટાઈ ગયું આ ફેમિલીમાંથી, અમારી ફેમિલીમાંથી. તો આશા એને કહે છે, મીણબત્તી કહે છે કે તું શા માટે રડે છે? હું આશા છું, તું મને કહે અને પછી તું પ્રેમને પાછી લઈ આવ, વિશ્વાસને પાછી લઈ આવ અને શાંતિને પાછી લઈ આવ. જો આ પરિવારમાં જ્યારે બધું જાય પણ તમે કોઈ દિવસ આશાને મૂકવાનું નહીં. હંમેશા આશા રાખવાની જ કે આપણે પ્રેમ પાછા લઈ આવે, આપણે વિશ્વાસ પાછા લઈ આવે અને આપણે શાંતિ પાછા. જો તમે એ આશાને ગુમાવશો કે હવે મને અમારા ભાઈ સાથે વાત બોલવું નથી,
અમારા બાપ સાથે બોલવું નથી, અમારી મા સાથે બોલવું નથી, અમારા આની સાથે બોલવું નથી. આ તમે કરશો તો એક સિલે રહમ જે છે ને એને ભાંગી નાખશો. આશા રાખવાની કે આશાથી હું મારું પોતાનું મેરેજ પણ છે ને હું પાછું લઈ આવી શકું છું, પ્રેમથી, શાંતિથી, વિશ્વાસથી. બીજો મુદ્દો મને જે તમારી સામે રજૂ કરવો છે એ આ છે. આ મારા નવજવાન ભાઈઓ અને બહેનો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હું તમને કહેવા માંગુ છું, કારણ કે આજના જમાનામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સમજવું. હવે વસ્તુ છે કે આજે તમારી પાસે ડિગ્રી આવી જાય, છોકરાઓ પાસે ડિગ્રી આવી જાય તો આપણને શું લાગે કે મારી પાસે કાંઈક છે, બરાબર કે નહીં છે? આજના જમાનામાં આની વેલ્યુ એટલું બધું નથી. ડિગ્રી હોય છે, ઠીક છે, એનો મતલબ હું તમને સમજાવું. એનો મતલબ એમ કે આજે બે ટાઈપના એજ્યુકેશન ઉપર તરફ છે. આપણે જે એજ્યુકેશનમાં છે એ આ એજ્યુકેશન છે, મેમરી લેડ. સમજી પડે છે? મેમરી લેડ કે તમારી મેમરી બહુ સારી હોય ને તો તમે પ્રાઇમરી એજ્યુકેશન પસાર કરી શકો છો, સેકન્ડરી એજ્યુકેશન પસાર કરી શકો છો, યુનિવર્સિટી એજ્યુકેશન પસાર કરી શકો છો. બહુ સિમ્પલ. 3 દિવસ તમે બરાબર બુકો વાંચી લો, એ બધું ફોટોગ્રાફિક મેમરી તમારી હોય અહીંયા તો તમે પાસ થઈ શકો છો. અને આપણે કર્યા છીએ, બરાબર કે નહીં? 2 દિવસ બરાબર કામ કરે એટલે આપણે પાસ થઈ જાય. આ મેમરી લેડ એજ્યુકેશન છે. આ સ્કૂલની વાત કરી, મને વાર્તા યાદ આવી. કરું એક વાર્તા તમને. એક સ્કૂલ માસ્ટર હતો. એ માસ્ટરની આદત એમ કે એવા સવાલો જેલા જેવા કરે એને મજા આવતી. જ્યારે ગેલા જેવા સવાલો કરે ને બહુ મજા આવે. એ ગેલા જેવા સવાલો કરીને એક્સપેક્ટ કરતો હતો કે છોકરાઓ એને આન્સર કરે. કેવી રીતના કરી શકે? હવે જો સવાલો આવા કરે, મારી બાયડી 52 વર્ષની હોય તો મારા મા બાપ શું કરતા હશે? હવે એનો જવાબ છે, મારી બાયડી 52 વર્ષની હોય તો મારા મા બાપ શું કરતા હશે? જવાબ છે ને? આ છોકરાઓ જવાબ આપે તો એ જવાબ જ ના આપી શકે. પહેલા આનો જવાબ જ નથી એટલે ઓલો ગરમ થાય ટીચર. ખોટી રીતના ટીચરની મગજ એવું હતું. આ છોકરાઓને થયું કે કોઈક દિવસ એવો સવાલ આવે ને તો આપણે આને ટીચરને સીધો કરવો જોઈએ. તો એક દિવસે સવાલ કર્યો કે મુંબઈથી દિલ્હી 100 માઇલ ઉપર ટ્રેન જતી હોય તો મારી ઉંમર કેટલી? હવે આનો જવાબ છે તમારી પાસે છે કોઈ? એક છોકરો હાથ ઊંચો કર્યો, સર માસ્ટર મારી પાસે છે તમારો જવાબ. એ કે બોલ મારી ઉંમર કેટલી? કે 44 વર્ષ. અને હકીકતમાં એની ઉંમર હતી 44 વર્ષ. હા, એ અજબ થઈ ગયો કે આ 44 વર્ષની ઉંમર કેવી રીતે? મને જાણવું છે કે આ છોકરો કેવી રીતે એને સૂઝ્યું કે મારી ઉંમર 44 વર્ષ. હકીકતની વાત છે કે બેટા તું મને કે ને એ કે માસ્ટર ક્યાં તમે મને હેરાન કરો છો? તમે કઈ અપેક્ષા રાખો છો? કઈ જાતની હોપ રાખો છો? ને બંધ કરી નાખો ને માસ્ટર. ના ના, મને જાણવું છે બેટા, મને જાણવું છે. તું કેવી રીતે તને ખબર પડી મારી ઉંમર 44 વર્ષની છે? તો કે જો સર, કે મારો મોટો ભાઈ છે, આજે 6 મહિનાથી આવા જ સવાલો મને કરે છે અને હું એને અડધો ગાંડો સમજું છું. અને એની ઉંમર છે 22 વર્ષ. એને સમજ્યા? હસો તમે, બરાબર? મેમરી લેબ. આ તમારી પાસે ડિગ્રી આવી જાય. ડિગ્રી કાંઈ ના કહેવાય. આજના જમાનાના એન્ટરપ્રેનર્સ, બિઝનેસ પીપલ, કોમર્સ કયો તમે? કોમર્સ. હા, મને ફ્રેન્ડ શીખાડે છે, એટલે બાજુમાં બેઠા છે. કોમર્સને ખબર છે કે છોકરો પાસે પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી હોવી જોઈએ. સમજો છો એનો મતલબ? સમજાવીશ તમને. એડજસ્ટિંગ કેપેસિટી ખબર અને ડિસિઝન મેકિંગ કેપેસિટી. પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટીનો મતલબ એમ કે છોકરો ફરિયાદ જ કરતો હોય કે આ મને પ્રોબ્લેમ આવ્યો, આ મને પ્રોબ્લેમ આવ્યો, આ મને પ્રોબ્લેમ આવ્યો, આ મને પ્રોબ્લેમ, ફરિયાદ જ કરતો હોય ને તો આજના જમાનાના એન્ટરપ્રેનર્સ એવા છોકરાને લેતા નથી. એવા છોકરાને લે છે કે જેની પાસે કેપેસિટી હોય
કે પ્રોબ્લેમ આવ્યો અને પ્રોબ્લેમ સોલ્વ થયો. હું એક્ઝામ્પલ આપ્યો તો આજે 2 દિવસ પહેલા કે ખોડામાં સાપ આવે અને તમે કહો આ સાપ મારા જ ખોડામાં કેમ આવ્યો, મને જ કેમ આવ્યો, મારી જ પાસે કેમ આવ્યો, તો શું કરશે સાપ? તમને બટકું ભરશે, તમે વટાઈ જશો એટલે કે તમે ગયા દુનિયામાંથી, બરાબર છે ને? હા, તમારા ખોડા ઉપર સાપ આવે ને સાપ લઈને તમે ફગાવ્યા તો એનો મતલબ શું થયો? પ્રોબ્લેમ સોલ્વ. બીજું કે તમારી પાસે એડજસ્ટિંગ કેપેસિટી હોવી જોઈએ. એડજસ્ટિંગ કેપેસિટીનો મતલબ કે આજે દુનિયામાં રસ્તાઓ કાંટાથી છે, બરાબર છે ને? કાંટા હોય ને તમે ચાલવા જાઓ તો શું થાય? કાંટા કરડે, પછી તમે રૂઓ ને તમે ફરિયાદ કરો, કાંટો લાગ્યો નહીં. એડજસ્ટ થઈ જાઓ. આજની દુનિયામાં એડજસ્ટ થઈ જાઓ. સર્કમસ્ટન્સીસ પ્રમાણે એડજસ્ટ થાઓ. જમાનો આવો છે, એડજસ્ટ થાઓ. આ સમય છે, એડજસ્ટ થાઓ. ગરમી આવી, એડજસ્ટ થાઓ. કપડા કાઢો બધાને થોડાક જ. ઠંડી આવી, કોટ પહેરી લો. વરસાદ આવ્યો, અમ્બ્રેલા. પણ હવે ઓહો આજે તો વરસાદ પડે છે, જો. ઓહો આજે બહુ ગરમી છે, જો. ફરિયાદ કરતા છોકરાઓ ને આમ એન્ટરપ્રાઇઝ નહીં લે. એડજસ્ટિંગ કેપેસિટી હશે તો છોકરો કાબિલિયત. ત્રીજું ડિસિઝન મેકિંગ. એ આપણે બહુ કમનસીબે આપણી પાસે ડિસિઝન મેકિંગ કેપેસિટી બહુ ઓછી છે. એગ્રી? કોઈ જવાબ નહીં આપે. છે કે નહીં? છે. આપણે આપણું ડિસિઝન લઈ શકીએ છીએ તરત જ? નથી લેતા. પછી છે ને 40 વર્ષના થાય ને ત્યારે કે હું જ્યારે જવાન હતો ને ત્યારે આ કર્યો હોત તો શા માટે એ કર્યો હોત ત્યારે તો તું આગળ આવી ગયો હતો. પણ 40-50 વર્ષે તારી જવાની તને યાદ આવશે કે જવાનીમાં જો મેં આ પગલું લીધો હોત તો આ લીધો હતો, કારણ કે તમે ડિસિઝન ન મારી છે. આજના જવાની અને આ શીખવાનું છે કે ડિસિઝન લઈ લ્યો, દેખા જાયગા. આ વસ્તુ ઓપોર્ચ્યુનિટી આસાની છે, લઈ લો. 10 જણાને પૂછવા જશો તો 10 બીજા જવાબો મળશે, અને 10 જવાબો મળશે તો કાંઈ નહીં થાય. હવે આની પછવાડે શું હોવું જોઈએ? આટલી જરૂર છે. આ તમને લાગે છે કે આટલું હોય તો સરખાઈ આપણા છોકરાઓ સારા થશે? આટલું હોય તો આની પછવાડે કંઈ હોવું જોઈએ. શું હોવું જોઈએ? એથિક્સ હોવું જોઈએ, અખલાક હોવું જોઈએ, બરાબર કે નહીં? મોરલ્સ હોવું જોઈએ, સદાચારી હોવી જોઈએ. એ સદાચારી કઈ સદાચારી આપણી હોવી જોઈએ? કઈ? ઇસ્લામિક, બરાબર કે નહીં? આ તમને સમજ પડે છે? સમજ પડે છે? બરાબર. પરીક્ષા છે પછી ઇસ્લામિક. જો હું તમને એક સ્ટોરી કહું, આ રિયલ લાઈફ સ્ટોરી છે. આમાં તમને ખબર પડશે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે મોરલ્સ, એથિક્સ, ઇસ્લામિક એથિક્સ. એક અહીંયા તમે સેલિબ્રેટ કરો 31મી ડિસેમ્બર, ન્યૂ યર્સ ઈવ અહીંયા થાય. પછી ફટાકડા ફૂટે ને બધા તાળીઓ પાડે થાય. 31મી ડિસેમ્બર એટલે ન્યૂ યર્સ ઈવના એક દીકરી એની મા પાસે જઈને એને કહે છે, માં મને આજે જાવું છે બહાર. એની જવાન દીકરી, એની માં એને કહે છે, દીકરી કેમ બહાર જાઉં? કોની સાથે જાઉં? ના, જાઉં છું મારી બહાર કોલેજના દોસ્તારો સાથે. એ માની હૃદય એટલે કે દિલની અંદર એક ચીસ નીકળી. માં તો એમ ન કરે ને, આ માની હૃદયથી એક ચીસ જે માની હૃદયથી નીકળી એમાંથી આપણને એક જાણવાનું મળ્યું. કારણ કે આ સ્ટોરી છે. જાણવાનું આ મળ્યું કે આજે એને ચિંતા થઈ, બરાબર કે નહીં? એટલે ચીસ નીકળી કે મારી દીકરી 31મી નવેમ્બર ડિસેમ્બરના ન્યૂ યર્સ એને જાવું છે એના કોલેજ ફ્રેન્ડ સાથે. તો હું હવે તમને સવાલ કરું છું કે જે મા બાપને જો ચિંતા કરવાની છૂટ હોય તો શંકા કરવાની પણ છૂટ છે? તમે કહો કે હું મારા દીકરા પર શંકા કરું છું, તો દીકરો તમને શું જવાબ આપશે? માં તું મારી ઉપર શંકા કરે છે? એટલે કે નહીં નથી થતું. હું તમને કહું છું આ બહુ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. મા બાપ નથી કરી શકતા.
એમ નથી કહેતા કે દીકરા મને તારા ઉપર શંકા છે. બોલો છો કોઈ દિવસ તમે? આ કેટલા બોલો, હાથ ઊંચા કરો, કેટલા બોલે છે? તમે બોલો છો ભાઈ? નથી બોલતા. હું તમને ગેરંટી આપું છું કે આપણે નહીં બોલે. દીકરો આપણો છે, દીકરી આપણી છે, કેવી રીતે આપણે શંકા કરીએ? પણ શંકા આવે કે નથી આવતી? છૂટ નથી આપણને, કારણ કે આપણે એ છૂટથી ડિસ્કસ નથી કરી શકતા. એટલે માં અને બાપનો આ જે જમાનો એવો આવી ગયો છે, ઓલો સાઇન પોસ્ટ હોય ને, સાઇન પોસ્ટ જાણો છો ને, એમાં ઓલું ડેન્જર લખેલું હોય, તમે ગાડી હલાવતા હોય પછી અહીંયા ડેન્જર ને એલો બતાવે, પછી એમાં ખાડી હોય. ત્યાં અહીંયા તો બહુ ખાડીઓ છે, જોયો હું, આ ખાડી હોય. એટલે માણસને જો કદર જ ન હોય તો આ સાઇન પોસ્ટ જોઈ વગર જાતો હોય તો ક્યાં પડશે? ખાડીમાં. આજે મા બાપનો રોલ લખી નાખો, લખી દો, લખી નાખો. આજના જમાનામાં મા બાપનો રોલ આ સાઇન પોસ્ટ જેવો છે, કાંઈ બોલી નથી શકતા, નથી બોલી શકતા. એટલે દીકરી ગઈ બહાર, પૂછ્યું કેટલા વાગે આવીશ? કે મારી રાત તો 12 વાગે શરૂ થશે માં, નહીં જા બેટી. તો મારા ઉપર તને ભરોસો નથી? અત્યારે મારો ફરવાનો વખત છે, તું મને મના કરે છે? મા બાપ કાંઈ ના બોલે. પેલા લોહીના આંસુ પડે એ દીકરી ગઈ બહાર. 5 વાગે સવારના પોરમાં 5 વાગે દરવાજો ખખડાવી અને માં ખોલી દરવાજે, રોતી રોતી માને બેઠી. માં અંદર આવતો અને આખી હકીકત કહી. શું કહી? કે હું મારા દોસ્ત સાથે બહાર ગઈ, કોકા કોલામાં એ લોકોએ અમુક વસ્તુ નાખી, એ મેં પીધી અને મારી ઇજ્જત ખેંચાઈ ગઈ છે. માં આજે મારી હાલત આવી થઈ ગઈ છે. માં છે ને, મારો ખોડો હતો. બેટી તું યાદ નહીં કર, માં હું છું, હું માં છું. આપણે આનો બંદોબસ્ત કાંઈ કરશું, આપણે સાથે કાંઈ. આ વાત બહાર ગઈ સોસાયટીમાં. સોસાયટીમાંથી ફોન આવવાના શરૂ થયા. દીકરી ને માં કેટલું સહન કરે. છેલ્લે બાકી દીકરી કે માં હું થાકી છું, હું સુવા જાઉં. ત્યાર સુધી માં અને દીકરી સાથે સૂતા હતા, કારણ કે માને થતું કે હું દીકરીને એકલી ન સુવાડું. આ વખતે માને થયું કે દીકરી જા સુઈ જતું. એ દીકરી નોટ લખી અને આપઘાત કરી, સુસાઇડ કરી. એ નોટમાં લખે છે કે આ હું મેસેજ બીજી દીકરીઓને આપતો જાઉં છું કે આવું તમે કોઈ દિવસ કરતા નહીં, કારણ કે આજે મારી બેન વાટ જોઈ છે વિવાદ, મારો ભાઈ બીમાર થઈ ગયો છે અને મારી મા બાપની ઇજ્જત ઉડાઈ ગઈ છે. આપઘાત. એમાં 3 ચીજની જરૂર હતી. એક હતી હંમેશા પૂછવું જોઈએ, હું ક્યાં જાઉં છું, કોની સાથે જાઉં છું, ક્યારે જાઉં છું, હું ક્યાં જાઉં છું. હંમેશા પૂછો તમે. ત્યાં જાઉં છું ત્યાં ઇસ્લામની રદ છે, ઇસ્લામ મને રજા આપે છે. ક્યારે જાઉં છું, એ ટાઈમે જાઉં જોઈએ કે જે ટાઈમે આપણે કે ફઝલત વસ્તુ ટાઈમ હોય, એ ટાઈમ રાઈટ હોય. ને કોની સાથે જાઉં છું, એવા માણસો, બાળકીઓ અને બાળકો, એવા સવાલો તમારે કરો અને પછી પૂછો કે હું કોની સાથે જાઉં. એ માણસો સાથે હું નથી જતો ને કે જે મને આડે રસ્તે લઈ જાય. 3 ચીજ. ક્યાં જાઉં છું, કોની સાથે જાઉં છું, ને ક્યારે જાઉં.